બનાવીશું સરસ મજાનું શિયાળું લીલી હળદરનું શાક। રાજસ્થાન એટલે કે મારવાડનું ફેમસ લીલી હળદરનું શાક શું તમે ક્યારે બનાવ્યું છે, ક્યારે ખાધું છે? તમે એકવાર મારવાડ સ્ટાઇલ આ લીલી હળદરનું શાક બનાવશો પછી ખરેખર તમે બનાવતા થઈ જશો। ઠંડીનું વાતાવરણ હોય એટલે સરસ મજાનું આપણા શરીરની તાકાત અને હ્યુમિનિટી પાવરની જરૂર પડતી હોય છે। તો અહીંયા એકલા ચોખ્ખા ઘીમાં બનેલું આ લીલી હળદરનું શાક ખાવાથી તમારા શરીરની અંદર ગરમાહટ પૂરી પાડે છે, તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ પૂરી થાય છે, હિમોગ્લોબિન પાવર સ્ટ્રોંગ થાય છે। સાથે સાથે એકવાર બનાવીને આ શાક ખાઈ લો, આખો શિયાળો નહીં તમારા શરીરને કોઈ રોગ થાય, નહીં શરદી ઉધરસ સળેખમ થાય, નહીં તમને ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થશે, ઠંડી તો લાગશે જ નહીં। ચલો બનાવીએ સરસ મજાનું લીલી હળદરનું શાક। લીલી હળદરનું શાક અહીંયા આપણે ઘીમાં બનાવીશું। તો અહીંયા આપણે લેવાનું છે 250 ગ્રામ જેટલું ઘી। મિત્રો અહીંયા સૌથી પહેલા જેટલી તમે હળદર લો છો એટલું જ તમારે અહીંયા લેવાનું છે ઘી। કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં જોશે સ્ટેપ બાય સ્ટેપ જેમ સામગ્રી આપણે ઉમેરતા જઈએ એમ હું તમને જણાવતી જઈશ, તો વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા। જો વિડીયો સહેજ પણ સ્કીપ કરશો તો તમને બિલકુલ ખબર નહીં પડે કે આ શાકમાં કઈ વસ્તુનું પ્રમાણ કેટલું છે। 250 ગ્રામ જેટલું ચોખ્ખું ઘી છે, તો 250 ગ્રામ જેટલી અહીંયા આપણે લીલી હળદર, અહીંયા લીલી હળદર કેવી રીતે લેવાની, તો લીલી હળદરને લેવાની, ધોવાની, છાલ ઉતારવાની અને સરસ મજાની છીણી લેવાની। તો અહીંયા લીલી હળદર મેં છીણી લીધી છે। હવે ચોખ્ખા ઘીમાં સૌથી પહેલા આપણે લીલી હળદરને સાંતળીશું, શેકીશું। લીલી હળદર છે ને એની તાસીર અને પ્રકૃતિ ગરમ, તો આપણા શરીરને મોઢાના ચાંદા પણ પડી છે જો વધારે પ્રમાણમાં તમે લીલી હળદરનું સેવન કાચું કરો તો। અહીંયા ઘીમાં સાંતળવાથી લીલી હળદરની જે ગરમાહટ છે એ શાંત થાય છે અને ઘીમાં સાંતળેલી હળદર ખાવાથી એના ફાયદાઓ અઢળક થઈ જાય છે। એના જે પોષક તત્વોમાં 1000 ગણો વધારો થતો હોય છે, ડબલ પોષક તત્વ થઈ જાય છે। તો અહીંયા આપણે એકદમ મીડિયમ આંચે 4 થી 5 મિનિટ સુધી અહીંયા હળદરને બાળવાની નથી, પરંતુ 80% સુધી હળદરને ઘીમાં સાંતળવાની છે અને એ પછી જ આપણે લીલી હળદરનો ઉપયોગ શાક તરીકે લઈશું। અને પછી આ ઘીનું શું કરવાનું છે એ પણ હું તમને જણાવીશ। અહીંયા કોઈ પણ વસ્તુ વેસ્ટ થશે નહીં। તો 4 થી 5 મિનિટ થાય એટલે આપણે એકદમ નિતારી અને આપણી બધી જ હળદર છે એને આપણે એક વાસણમાં કાઢી લેવાની છે। પાછળ થોડી રહી જાય તો વાંધો નહીં, એકદમ ગળણીથી ગાળીને લઈએ ને ઘી નીટ એન્ડ ક્લીન કરવાની કોઈ જ જરૂર નથી। તમે સબ્જીની આ રેસીપી જુઓ, તમને સિમ્પલ, સરળ અને સૌથી બેસ્ટ લાગશે। અને આવી રીતે તમે લીલી હળદરનું શાક બનાવશો તો બહાર જે તુરું લાગે છે એ આ શાક તુરું નહીં લાગે, તમને ટેસ્ટી, મજેદાર, અને આ શાક તમે 4 થી 5 દિવસ ફ્રીજ વગર પણ રાખી શકો છો। અહીંયા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ અડધી વાટકી ઉમેરવાની। 250 ગ્રામ જેટલું તમારે શાક હોય તો તમારે 50 ગ્રામથી 60 ગ્રામથી વધારે આદુ, લસણ, મરચાંની પેસ્ટ બનાવી અને આપણે સાંતળી લેવાની ઘીમાં, જે ઘી આપણું વધ્યું હતું એમાં। તો હવે આ જ ઘીમાં આપણે શાક બનાવીએ છીએ લીલી હળદરનું। તો 250 ગ્રામ જેટલી સૂકી ડુંગળી લેવાની અને સૂકી ડુંગળીને પણ આપણે આવી રીતે ઘીમાં સાંતળી લેવાની। 250 ગ્રામ ઘી જોઈ તો સામે આપણે 60 ગ્રામ જેટલી આદુ, લસણ, મરચાંની પેસ્ટ, 250 ગ્રામ સૂકી જે ડુંગળી, સૂકું અન્ય જે આવે છે એને મિક્સરમાં એકદમ ક્રશ કરી અને પેસ્ટ બનાવી અથવા તો એકદમ ફાઇન ઝીણું ચોપ કરી પછી જ આપણે ઉમેરવાની છે। ઝીણી સમારેલી આમાં આપણે ઓનિયન ઉમેરવાની નથી। હવે 3 થી 4 મિનિટ સુધી સંતળાઈ જાય, ઘીમાં જે પાણીનો ભાગ બળી જાય એટલે આપણે 250 ગ્રામ ટામેટા, 250 ગ્રામ વટાણા, આ બંને વસ્તુ સાથે 250 ગ્રામ એકદમ ઝીણું ચોપ કરેલું ફ્લાવર, વટાણા, આ મેઇન સામગ્રી છે આ શાકની। હવે આ શાક કેટલા વ્યક્તિનું બને છે તમને આઈડિયા છે? આ શાક 4 થી 5 વ્યક્તિ આરામથી ખાઈ શકે છે, આ લુખું ખાઈ શકે ને એવું ટેસ્ટી બને છે। તો હવે અહીંયા આપણે 5 થી 6 મિનિટ સુધી આપણે ઘીમાં જ આ શાકને સાંતળવાનું છે। ફ્લાવર, ટામેટા, વટાણા આ બધું જ ઘીમાં જ્યાં સુધી ચડી ના જાય પ્રોપર, અને આપણું બધું જ ઘી જ્યાં સુધી છૂટું ન પડે ત્યાં સુધી આપણે સતત હલાવતા જવાનું અને સાંતળતા જવાનું। ટૂંકમાં અમારા જે શાકભાજીમાં રહેલો બધો જ પાણીનો ભાગ આપણે બાળી દેવાનો। પાણીનો ભાગ શાકભાજીમાંથી બળી જતો હોય છે એટલે આપણું શાક જલ્દી બળી નથી અને ખાવામાં પણ હેલ્ધી રહે છે। તો અહીંયા આપણે 3 થી 4 મિનિટનો સમય થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે અહીંયા
આપણે જે આપણું સબ્જી છે એ 50% ચડી ગઈ છે અને આપણું ઘી બધું છૂટું પડી રહ્યું છે. હજી આપણે જરૂર છે 3 મિનિટની. તો હજી આપણે 3 મિનિટ સુધી આ શાકને ચડવા દઈશું, પકાવીશું. તમે જો 4 થી 5 મિનિટનો સમય થયો છે અને આપણો જે શાક હતો એ નેચરલ રીતેનો કલર ચેન્જ થયો છે. તો અહીંયા થોડો તમને કલર બદલાયેલો લાગે, તમારા વટાણા થોડા ફૂલાયેલા લાગે, થોડું તમને ફ્લાવર ચડેલું લાગે એટલે તમારે શું કરવાનું છે? કશું જ કરવાનું નથી. શાકને સતત હલાવ કરવાનું છે. શાક આપણું તળિયે ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને લીડ ઢાંકવાનું નથી. લીડ ઢાંકીશું તો વરાળ બનશે, વરાળનું પાણી બનશે, એ પાછું આપણે બાળવું પડશે. તો આ શાકની ખાસિયત એ છે કે સહેજ પણ પાણીનો ભાગ કોઈ પણ વસ્તુમાં આપણે રહેવા દેવાનો નથી. ઓકે, અને એટલા માટે જ આ શાક લાંબા સમય સુધી સારું રહે છે, ખરાબ થતું નથી અને આપણા શરીર માટે પણ આ શાક બેસ્ટ છે. અહીંયા તેલનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી, માત્ર ને માત્ર ઘીમાં જ આ શાક બનાવવાનું છે. એ પણ ચોખ્ખું ઘી હોવું જોઈએ. આ શાક છે ને એ વસાણાથી ઓછું નથી. આ શાક તમે જો અઠવાડિયામાં એકવાર શિયાળામાં બનાવી ખાશો તો આખા વર્ષ તમને સાંધાના દર્દ થાય, તમારું શરીર મજબૂત રહેશે, તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે, તમને રોગપ્રતિકારક શક્તિ વધશે, શારીરિક એટલે હ્યુમનિટી પાવરમાં વધારો થશે, શારીરિક શક્તિમાં વધારો થશે. ટોટલ 6 મિનિટ સુધી આપણે આ શાકને આમાં સાંતળવાનું છે. ત્યાર પછી આપણું આ શાક છે એકદમ સરસ મજાનું ઘી છૂટું પડે, બદલાઈ જાય. અહીંયા તમને ઘણું બધું ચેન્જીસ લાગશે. ટોટલ 6 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આ જે સબ્જી છે એને આપણે થોડું ડિફરન્ટ રીતે બનાવીએ છીએ. ઓકે, તો આ મારવાડની અંદર તમે કોઈ પણ સર્ચ કરી લો મારવાડ સ્ટાઇલ લીલી હળદરનું શાક, એની રેસીપી અને આપણે ગુજરાતી લીલી હળદરના શાકની રેસીપી બહુ ડિફરન્ટ છે. પરંતુ ટેસ્ટમાં મારવાડનું શાકની તોલે આપણું શાક ગુજરાતી નથી આવતું. તો તમે કદાચ બંને રીતે શાક બનાવો અને પછી કહો કે તૃપ્તિબેનની વાત 100% સાચી છે. આવી રીતે એકદમ બધું જ ઘી છૂટું પડવા લાગે, ટોટલી પાણીનો ભાગ બળી જાય સબ્જીનો, ત્યાર પછી આપણે મસાલા કરીશું. મસાલામાં સૌથી પહેલા નમક ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરવાનું છે. નમક ઉમેર્યા પછી કશ્મીરી લાલ મરચું, રેશમ પટ્ટો લાલ મરચું એ રીતે ઉમેરવાનું. તો અહીંયા મેં 2 ચમચી કશ્મીરી મરચું ઉમેરું છું, સાથે 1 આખી ચમચી ભરી રેશમ પટ્ટો મરચું ઉમેરું છું. કશ્મીરી મરચાના કારણે શાકનો કલર બહુ સરસ આવે છે અને રેશમ પટ્ટાના કારણે તીખાશ આવે છે. સાથે ધાણા જીરું ઉમેર્યું છે, ગરમ મસાલો ઉમેર્યો છે અને હા, આપણે લીલી હળદર ઉમેરતા હોવાથી અહીંયા આપણે આપણી રસોડામાં રહેલો હળદરનો પાવડર ઉમેરવાનો બિલકુલ નથી. ઓકે, તો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે બધા જ મસાલા ઉમેર્યા પછી 1 મિનિટ સુધી આપણે આમ જ સાંતળીશું. આ શાક ઘીમાં આ શાક બધા મસાલા ચડે છે, સંતળાય છે, સુગંધ અને સ્વાદમાં ઓર વધારો થાય છે. મેં અહીંયા થોડો અમથો ગરમ મસાલો પણ ઉમેર્યો છે, જે બિલકુલ ઓપ્શનલ છે. બાકી આ શાકમાં ગરમ મસાલો ન ઉમેર્યો તો પણ ચાલે. નમક આપણને થોડું ઓછું લાગ્યું, નમક ઉમેર્યું. નમક ઉમેરી થોડી હળદર જે આપણે સાંતળેલી છે ઘીમાં એ લીલી હળદરને ઉમેરી દેવાની છે અને એ હળદર ઉમેર્યા પછી આપણે ફરી હલાવી લઈશું. તો 1 થી 2 મિનિટ સુધી આમ જ આપણે ફરી હલાવવાનું છે. આ શાક બનાવવા માટે થોડી મહેનત લાગે છે, પરંતુ મહેનતનું ફળ પણ મળે છે. એકવાર તમે આવી રીતે શાક બનાવી જુઓ પછી કહો કે વસાણાથી ખરેખર આ શાક ઓછું નથી. તો હવે અહીંયા આપણે હળદર ઉમેર્યા પછી ઘી બધું છૂટું પડવા લાગશે, હળદર મસાલા થશે સેટ થઈ જશે. તો હવે આપણે એમાં બીજી પણ એક વસ્તુ ઉમેરવાની છે, એ છે દહીં. દહીં કેટલું ઉમેરવાનું? તો દહીં પણ 250 ગ્રામ. બધી જ વસ્તુનું મેઝરમેન્ટ 250 ગ્રામ રાખવાનું છે. 250 ગ્રામ ઘી, 250 ગ્રામ દહીં, 250 ગ્રામ લીલા વટાણા, 250 ગ્રામ ફ્લાવર, 250 ગ્રામ ઓનિયન, 250 ગ્રામ ટામેટા અને 250 ગ્રામ લીલી હળદર. બધા શાકભાજી ગ્રીન છે. જ્યારે સંતળાય અને એનો પાણીનો ભાગ બળે એટલે 100 ગ્રામ થઈ જશે. ઓકે, એટલે આપણું જે શાક છે એ 250 ગ્રામ 1.5 કિલો બનશે એવું નથી. અહીંયા આપણું આ શાક 4 થી 5 વ્યક્તિ ધરાઈને ખાઈ શકે એટલું તો બનશે જ, પણ વધારે નહીં ખાઈ શકે. તમારા ઘરમાં ઝાઝા સભ્યો છે, વધારે ખાવાનું છે, તો એવી રીતે તમારે બધું મેઝરમેન્ટ સેટ કરવાનું છે. દહીં ઉમેર્યા પછી ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરવાની અને 3 થી 4 મિનિટ સુધી આવી જ રીતે હલાવવાનું છે. તમને કોઈ પણ દહીં એકદમ ઘરનું તાજું મોળું અથવા અમૂલનો જે ડબ્બો આવે છે એનું દહીં લેવાનું છે.
એકદમ મોળું, સહેજ પણ ખટાશ હોવી જોઈએ નહીં. નહીતર તમે દહીં ખાટું હોય તો તમે અડધી વાટકી 1 વાટકી ઘરની મલાઈ ઉમેરી શકો છો. પરંતુ મોળું દહીં ઉમેરવાથી ટેસ્ટ બહુ સરસ મજાનો આવે છે. લીલી હળદર અને આપણે જે મસાલા ઉમેર્યા છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે દહીંનો ઉપયોગ કરીશું. પરંતુ જો દહીં ખાટું હશે તો ટેસ્ટ બિલકુલ લીલી હળદરના શાકનો નહીં આવે. દહીં એકદમ મોળું લેવાનું છે. દહીં ન હોય તો તમે 1 વાટકી મલાઈ પણ ઉમેરી શકો છો. અને હવે આપણે 3 થી 4 મિનિટ થઈ જાય, આપણું દહીં પણ સારી રીતે સબ્જીમાં સેટ થઈ ગયું છે. ઘી એકદમ સરસ મજાનું છૂટું પડી રહ્યું છે. બનીને રેડી છે આપણું સરસ મજાનું લીલી હળદરનું શાક. આ શાક વીકમાં એકવાર બનાવો. તમારા શરીરમાં ઘણા બધા ફેરફારો થશે. તમારા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ દૂર થશે. શારીરિક શક્તિમાં વધારો થશે. તમારા શરીરને જે શિયાળામાં ઠંડી લાગે છે તો ઠંડી સામે રક્ષણ પણ તમારું શરીર મેળવી શકશે. અને આ શાક બ્રેડ સાથે, પરોઠા સાથે, બાજરાના રોટલા સાથે અને રોટલી સાથે બહુ સરસ લાગે છે. અને ખરેખર એકવાર તમે આ શાક બનાવો અને પછી તમે આરામથી 3-4 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. ઘી થીજી જશે એટલે જ્યારે પણ તમે ઉપયોગમાં લો ત્યારે થોડું અમથું એકદમ ધીમા તાપે ગરમ કરીને લેવું. ખરેખર આ શાકની રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે ઘરે આવી રીતે બનાવજો.